સુરતના કાપોદ્રા વિસ્તારમાં સાગર સોસાયટી પાસે આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના સમયે એક ચોર ઈસમે દુકાનનું શટર તોડી લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો। આ મામલે દુકાન માલિકે ફરિયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરત પોલીસ કમિશનર વગરના શહેરમાં હવે ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે। રોજિંદા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે। ત્યારે વધુ એક ઘટના કાપોદ્રા વિસ્તારમાં બની હતી। કાપોદ્રા સાગર સોસાયટીની પાસે આવેલા ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના મળસ્કે 3 વાગ્યાના આસપાસ એક ચોર ઈસમ ચોરી કરવાના ઈરાદે પહોંચ્યો હતો। રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ હોય મોકાનો લાભ લઈ ચોર ઈસમે દુકાન બહાર મોબાઈલ ફોનની એડવર્ટાઇઝ કરતા બેનરો મૂકી આડાશ મૂકી દીધી હતી, જેનાથી ચોરી કરતા સમયે કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે અને ત્યારબાદ કારમાં રાખવામાં આવેલ જેક વડે દુકાનનું શટર તોડ્યું હતું અને દુકાનમાં પ્રવેશી મોંઘાદાટ મોબાઈલ ફોનની ચોરી કરી હતી। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે। સીસીટીવી ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના પીઆઈ શ્રી MB અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે। ચોરે દુકાનમાં પહોંચી ખૂબ જ સિફતપૂર્વક ચોરીની ઘટનાને અંજામ આપ્યો। પહેલા શટર તોડી અને ત્યારબાદ દુકાનમાં પ્રવેશ્યો હતો। જો કે ત્યાં અનેક પ્રકારના મોબાઈલ ફોન હતા, પરંતુ આઈફોન અને સેમસંગ કંપનીના મોંઘાદાટ ફોન જેની કિંમત 30 લાખથી વધુ થાય તેવા ફોનની ચોરી કરી હતી અને કોઈને પણ જાણ ન થાય તે રીતે ભાગી છૂટ્યો હતો। જો કે સવારે દુકાન ખોલતા જ દુકાન માલિકને ચોરીની જાણ થઈ હતી, જેમાં તાત્કાલિક પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી આધારે તપાસ શરૂ કરી હતી। મહાગુજરાત શોપિંગ સેન્ટરની અંદર દુકાન નંબર 14-15 અને ગઈ રાતે 3 વાગ્યાની આસપાસ ચોરી થયેલ છે। અત્યારમાં સ્ટોકને એવું બધું કરે છે, આઈફોન, સેમસંગ બધી બ્રાન્ડના ફોન ગયા છે અને 30 આસપાસની ચોરી થઈ છે, 30 લાખ આસપાસની। કેટલા લોકો ચોરી કરવામાં એક વ્યક્તિ દેખાય છે, સીસીટીવી ફૂટેજમાં આવી ગયું છે। સીસીટીવી આ બધું તમે જોઈ શકો છો કે આ ત્રણેય બોર્ડ લાવીને આમથી અલગથી બહારથી લાવીને અને અંદરથી જેક મારીને ચોરી કરે છે। કાપોદ્રા વિસ્તારમાં થયેલ લાખોની ચોરીની ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને સ્થાનિક પોલીસની સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીઓને પકડવા અલગ અલગ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી। જોકે શહેરમાં 1 મહિનાથી પણ વધુ સમય વીતી ગયા છતાં પોલીસ કમિશનરની નિમણૂક કરવામાં આવી નથી અને ગુનેગારો બેફામ બની રહ્યા છે। ત્યારે કાપોદ્રામાં થયેલ લાખોની ચોરીમાં પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરાઈ છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।